જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે કુકડે કુક. તમે જોયું છે ને કુકડો? એ જ કુકડો. આ વાર્તા રક્ષાબેન દવેની છે. બાળકો, અડધી રાત થઈ ગઈ હતી. રાતના 2 વાગ્યા હશે અને પવને મધુમાલતીને કાનમાં આવીને કહ્યું અને મધુમાલતી આખી ધ્રુજી ઉઠી. તેણે ઝૂકીને ગુલાબના છોડને કહ્યું અને ગુલાબભાઈ અકળાઈ ઉઠ્યો. વાત સાંભળી મોગરો તો મૂંઝાઈ ગયો. સૂરજમુખીના છોડે આ વાત સાંભળી ત્યારે તે રોઈ ઉઠ્યો. તળાવની કમલિનીઓએ આ વાત સાંભળી અને માથું કૂટવા લાગી. શી હતી એ વાત બાળકો? સાંભળવી છે? તો ચાલો. રાત રાણી પણ એ વાત સાંભળી અને અકળાઈ ઉઠી અને બોલી, પણ મારે હવે સૂઈ જવું છે. હું થાકી ગઈ છું. પણ એ હવે સૂઈ નહીં શકે. તેણે બગીચાનું ધ્યાન રાખવા માટે બીજા 12 કલાક જાગવું પડશે. કારણ કે હવે ગુલાબની કળીઓ કે મોગરાની કળીઓ ખીલી નહીં શકે. ગુલછડી પણ ગભરાઈ ગઈ. તેને હવે સૂઈ જવું હતું. પણ કોઈ જાગે તો પોતે સૂઈ શકે ને? કમલિની એટલે કમળનો છોડ. તેની ઉપર કમળો ઉઘડશે નહીં, કારણ કે સવારે સૂરજ ઉગવાનો જ નથી. કારણ કે પૂર્વ દિશાની ચાવી પવને ખોઈ નાખી છે. એક પહાડ ઉપરથી બીજા પહાડ ઉપર તે ઠેકડો મારવા ગયો. ત્યાં વચમાં વહેતી નદીમાં પૂર્વ દિશાનું તાળું ખોલવાની ચાવી નીચે પડી ગઈ. હવે શું થાય બાળકો? સવાર પડશે ત્યારે છૂટશું. આવું વિચારતો કમળમાં પુરાયેલો ભમરો આ વાત સાંભળી ડૂસકે ડૂસકે રડી પડ્યો. કાચબાઓ અને દેડકાઓથી આ સહેવાયું નહીં. કોઈ મુશ્કેલીમાં હોય તો મદદ તો કરવી જ જોઈએ ને. કાચબાઓ અને દેડકાઓ કે અમે નદીમાં પડીએ અને ચાવી શોધી લાવીએ. તેઓ નદીમાં પડ્યા, પણ ત્યાં તેમણે નાની નાની માછલીઓ પાસે સાંભળ્યું કે એક મોટી માછલી આવી હતી અને આ ચાવી એ પેટમાં ગળી ગઈ છે અને હવે તો એ ક્યાંય ને ક્યાંય ભાગી ગઈ હશે. કદાચ નદીમાંથી હવે દરિયામાં ગઈ હોય. આપણને તો કાંઈ જ ખબર નથી. કાચબાઓ અને દેડકાઓ શરમ જેવું મોઢું લઈ પાછા ફર્યા બિચારા. સૌ નિરાશ થઈ ગયા. સવારના 5:30 થવા આવ્યા. વહેલા ઉઠવાની ટેવવાળા લોકો જાગી ગયા. તેમણે પણ જાણ્યું ત્યારે તેઓ પણ કંપી ઉઠ્યા અને કહેવા લાગ્યા, અરે રે, સૂરજ ન ઉગે તો બહુ ખરાબ થાય. નહીં વાદળા બને, નહીં વરસાદ આવે અને જંતુઓ ફેલાશે. રોગચાળો ફાટી નીકળશે. ખેડૂતો બધા કકડી ઉઠ્યા. વરસાદ વિના વાવેલું ઉગશે પણ નહીં અને ઉગેલા કોંટા સૂરજ વિના પીળા પડી જશે અને મરી જશે. રામ 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 રામ. સૂરજદેવ વગર તો ચાલે જ કેવી રીતે? પક્ષીઓમાં પણ ફફડાટ થઈ ગયો. ચકલીએ ચકલાને કહ્યું, હવે આપણે શું કરીશું? બચુડિયા જાગીને ખાવાનું માગશે ત્યારે અંધારામાં ચણ શોધવા કેવી રીતે જાશું? કાગડા જેવો કાગડો ચિંતા કરવા લાગ્યો. સવારના 6 થવા આવ્યા, પણ અંધારું ઘોર. કુકડાભાઈએ કહ્યું, ચાવી તો હવે મળે એમ નથી. તેથી પૂર્વના બારણા ખુલશે નહીં અને તેથી સૂરજનો રથ હવે આવી શકશે નહીં. પણ મને એક આઈડિયો સૂઝે છે. પૂર્વ દિશામાં જઈને જોશથી 2 બારણાની વચ્ચે મારેલા તાળા પાસે ઊભો ઊભો કુકડે કુક એમ જોશથી સૂરજ દાદાને પુકારું ને મારા કુકડે કુકનો જાદુ અજમાવી જોઈ લઈએ. બધા કે હા ઓ ભાઈ, જાઓ ને કુકડાભાઈ, કાંઈક તો કરો. અને કુકડાએ પૂર્વ દિશામાં જઈ 2 બારણાની વચ્ચે લગાવેલા તાળા પાસે ઊભા ઊભા બોલવાનું ચાલુ કર્યું. કુકડી કુક, કુકડી કુક, કુકડી કુક એમ જોર જોરથી પોકાર પાડ્યો. બારણા થોડા ધ્રુજ્યા. સૌ બધા પ્રાણી પક્ષીઓ તો મલકાઈ ઉઠ્યા. કુકડાએ ફરીથી બોલ્યું, કુકડી કુક, કુકડી કુક, કુકડી કુક. અને પૂર્વ દિશાની પારથી 2 હાથીઓ દોડીને આવ્યા. એણે બારણાને ધક્કો મારી અને આગળિયો તોડી નાખ્યો.
બારણા તો ખુલી ગયા અને કુકડાની કલગી જેવું લાલ લાલ ઉપરણું ઝુલાવતા ઝુલાવતા સૂરજદેવ પધાર્યા. પછી તો બધા જ લોકો રાજીના રેડ થઈ ગયા. કિરણનો હાથ લાંબો કરી ગુલાબની કળીઓને ગાલે ટપલી મારી સૂરજે કહ્યું, એ ઉઠો! અને કળીઓ આંખો ચોળવા લાગી અને ઘડીની વારમાં ફૂલ બનીને મગમગવા લાગી. કિરણનો હાથ લાંબો કરી સૂરજ દાદાએ મોગરાની કળીઓને મુઠ્ઠીઓ ઉઘાડી નાખી. તળાવની કમલિનીઓની કમળ કળીઓ એક ચૂટકી ખણી સૂરજે કહ્યું, એ ઉઠો! અને કળીઓ કમળ બની ગઈ. એટલે એમાંથી ગુનગુન ગુનગુન કરતો ભમરો બહાર નીકળ્યો. બોલ્યો કે સૂરજ દાદા કી જય. સૂરજમુખીએ ઊંચું જોઈ અને સ્મિત કર્યું. જાસૂદે વાંકા વળીને નમસ્કાર કર્યા. મધુમાલતી પણ નાચી ઉઠી. કૌરવ પાંડવ વેલની મોટા મોટા કડા જેવી કળીઓ જાંબલી જાંબલી મલકી ઉઠી અને સુગંધનો દરિયો લહેરાઈ ગયો. રાત રાણીને અને ગુલછડીને નિરાંત થઈ ગઈ કે હાસ, આખો બાગ હવે જાગી ગયો છે. હવે અમે આરામ કરીએ તો વાંધો નથી. અને બંને નિરાતે સૂઈ ગયા. બાળકોની વાત. હા, તો બાળકો પણ ચિંતામાં હતા કે આખો દિવસ સૂરજ દાદા નહીં આવે તો અમે શું કરીશું? અને બાળકો પણ એમનેમ સૂતા હતા. ત્યાં તો બધા જ બાળકોના ઘરની બારીમાંથી સૂરજ દાદા અંદર આવી ગયા અને બધા બાળકોને કહ્યું, ઉઠો બાળકો! એટલે બધા બાળકો પણ જાગી ગયા. સ્વીટીબેન, વિહાનભાઈ, વ્યાસભાઈ, અવિયાનભાઈ, રુદ્રાંશભાઈ, બધા જ બાળકો જાગી ગયા. અને બધા બાળકોને જગાડવા કોણ આવ્યું ખબર છે? ચિંતનભાઈ, અથર્વભાઈ, હિતિકાબેન, બધા બહેનો અને ભાઈઓ બધા એકાબીજા બાળકોને ઘરે જગાડવા માટે ગયા. અને બધા જગાડવા માટે તો ગયા, પણ બહુ ઉત્સાહ હતો કે સૂરજ દાદા આવી ગયા છે. બસ બાળકો, ત્યારથી રોજ કુકડો રોજ સવારે કુકડે કૂક બોલે છે અને પૂર્વ દિશા ખુલે છે અને સૂરજ દાદા પધારે છે. હવે નથી આગડા કે નથી કોઈ તાળા. કુકડાભાઈ તો કુકડે કૂક બોલે અને સૂરજદેવ પૂર્વમાં પ્રગટ થઈ જાય. જે દિવસે સૂરજ દાદા કુકડાના કુકડે કૂકથી ઉગ્યા તે દિવસનું નામ હતું રવિવાર. રવિ એટલે સૂરજ. અને લોકોએ તે દિવસે રજા રાખી અને સારું સારું ભોજન રાંધીને ખાધું. બોલો કુકડે કૂક. આ કાફીએ વાર્તા પૂરી કરી. એટલે ટીલુબેને ભંજુભાઈના કાનમાં કહ્યું, તે દિવસનું નામ કુક્કડવાર રાખવું જોઈતું હતું. કુક્કડવાર, કેમ કે કુકડાભાઈ બોલ્યા એટલે શું રખાય? કુક્કડવાર. તો દ્વિતીબેને કહ્યું, ના 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 હો, એવો કઈ કુક્કડવાર સારો ન લાગે. આપણે તો રવિવાર રાખીએ, રવિવાર. પછી રાખ્યો રવિવાર. પછી તો જીતબેન પણ આવ્યા. એમને કહ્યું, ધીતીબેન, મને પણ રવિવાર બહુ ગમે છે. પછી બધા બાળકોને રવિવાર ગમવા લાગ્યો એટલે રવિવારની કરી રજા. બાળકોને પડી મજા. પછી તો બાળકો રોજ રવિવારે ખૂબ મસ્તી કરતા. અલગ અલગ જગ્યાએ માતા પિતા સાથે, ક્યારેક બા દાદા સાથે, રજા સાથે મજા. પણ સાથે બોલતા જાય હો સવારે ઉઠીને, કુકડે કુક, કુકડે કુક. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.